સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શહેરા તાલુકામાં ભારે વરસાદને કારણે કાચા મકાન તેમજ ઊભા પાકની નુકસાનને લઈને શહેરા કોંગ્રેસ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અવિરત અતિભારે વરસાદ પડતા અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નુકસાન પામેલ છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના માર્ગોની હાલત કફોડી થવાથી ગ્રામ્ય પ્રજાને અવરજવરની ભારે મુશ્કેલી સર્જાય છે। ગામડાઓમાં અનેક પાકા કાચા મકાનો ધરાશાયી થયા છે અને પશુધનના મૃત્યુના બનાવો પણ બનવા પામ્યા છે। ત્યારે ગ્રામ્ય પ્રજા, ખેડૂતો, પશુપાલકો, મજૂર અને સામાન્ય ગરીબ વર્ગને ખૂબ જ સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે આ પ્રશ્ન અને મુદ્દે અસરગ્રસ્તોની સરકારશ્રી દ્વારા તાત્કાલિક યોગ્ય વળતર સહાય, પાક વીમો, મકાનો, પશુધન માટે સહાય તેમજ ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓ તાત્કાલિક અસરથી રિપેર કરી મુશ્કેલીઓ નિવારવા શહેરા તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા આવા વિવિધ પ્રશ્નો શહેરા મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી થવા રજૂઆત સાથે માંગ કરવામાં આવેલ હતી। બ્યુરો ચીફ કિશન બારિયા, સત્યના શિખર ન્યૂઝ, પંચમહાલ। તાલુકા માટે ગુજરાત સહિત વરસાદ પડ્યો છે, વરસાદ પણ સારો પડ્યો છે, ખેડૂત ખુશાલ છે, પણ સાથે સાથે વધુ પડતો વરસાદ પડવાના કારણે મકાઈ હોય, ડાંગર હોય, એવો જે ઊભો પાક હોય એ પડી ગયો હોય, નુકસાન થયું હોય, એટલે સરકાર દ્વારા સહાય કરવામાં આવે, નિરીક્ષણ કરવામાં આવે અને પછી જે ઊભો પાક પડી ગયો છે તેની સહાય ચૂકવવામાં આવે। સાથે સાથે શહેરા તાલુકામાં ઘણા કાચા મકાન હોય, તે કાચા મકાન પડી ગયા હોય, ઘણા ગરીબ લોકો એવા છે જે મકાન પડી ગયા છે, એ લોકો તાજપત્રી નાખી અત્યારે હાલમાં ચોમાસામાં વરસાદ તળે રહે છે, તો એ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાત્કાલિક ડીડીઓ સાહેબ, મામલતદાર સાહેબની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે। જે જગ્યાએ શહેરા તાલુકાના દરેક ગામડે દરેક ફળીએ તપાસ કરવામાં આવે। જો પણ મકાન કાચું હોય એ વ્યક્તિને મકાન પાકું ફાળવવામાં આવે। શહેરા તાલુકામાં ઘણી જગ્યાએ જે વ્યક્તિ પાકું મકાન છે એને બબ્બે વાર પાકું મકાન આપવામાં આવ્યું છે અને જેનું મકાન કાચું છે વર્ષોથી એને કોઈ લાભ આપવામાં આવ્યો નથી। એટલે મારી સરકારશ્રીને વિનંતી છે, મામલતદાર સાહેબને વિનંતી છે કે જે વ્યક્તિને મકાન કાચું દેખાય ત્યાં જઈને ફોટો પાડવો, નિરીક્ષણ કરવી, તપાસ કરવી અને તાત્કાલિક એને પ્રધાનમંત્રી સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ આપવો અને 1 મહિનાની અંદર સ્કોર તૈયાર કરી અને લાભ આપવા માટે વિનંતી છે। મામલતદારશ્રીને આજે મેં આવેદનપત્ર આપ્યું છે, એનું મુખ્ય કારણ એક જ છે કે જે કાચા મકાન છે તેને પાકું મકાન મળે અને જેનો ઊભો માલ છે અને પાક, મકાઈ અને ડોગર વિખેરી ગઈ છે એ માલ જે નુકસાન થયું છે ખેડૂતોને વળતર મળે અને સહાય મળે તે માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। વિરોધ પક્ષના નેતા JB સોલંકી, શહેરા। ચાલુ વર્ષે વધુ વરસાદથી ખેતીના પાકને મકાઈ અને તુવેર તેમજ ડાંગરને અતિ નુકસાન થવાથી જે સરકારશ્રી સહાય મુજબ જે મળવાપાત્ર હોય એ આપવા માટે તેમજ ઘર જે પડી ગયા છે તેઓને પણ પ્રધાનમંત્રી આવાસ આપવા માટે આવેદનપત્ર મામલતદાર શ્રી શહેરાને કોંગ્રેસ તરફથી આપવામાં આવેલ છે। આપનું નામ? મારું નામ નટવરસિંહ દરાવી પરમાર, કોંગ્રેસ મહામંત્રી।